યાત્રા ચાલે છે આપણી. ક્યાં જવાની યાત્રા ચાલે છે? વિશે શું ચાલે છે? પારિણામિક ભાવ એટલે પોતાના આત્મા તરફની યાત્રા. આત્મામાં જવા માટે આત્માની યાત્રા કરવી છે તો બધા જ પડખા ચોખ્ખા જોઈએ, એકદમ ચોખ્ખા. ત્યારે તે યાત્રા શરૂ થાય છે અને પછી એ યાત્રા શરૂ થતાં તેની અંદર રહેલો ખજાનો લૂંટવામાં આવે છે. મનુષ્ય તે લૂંટે છે અને માનવમાંથી દેવ થાય કે પછી સીધો મોક્ષે પણ જાય. આ યાત્રા ચાલે છે આપણી. તો એ સંબંધીના થોડાક બોલ આપણે વિચારીશું. કેટલાક જીવ નરક ગતિમાં અત્યારે પણ, અને આપણે પણ કદાચ ત્યાંથી આવ્યા છીએ. કેટલાક તિર્યંચ ગતિમાં, પશુ પ્રાણી વગેરે અનેક પ્રકારે. કેટલાક મનુષ્ય ગતિમાં અને કેટલાક દેવ ગતિમાં એમ જીવો રહેલા છે. એ સિવાય પાંચમી સંસારી ગતિ નહીં હોવાથી જીવો ચારે પ્રકારે સમજી શકાય. સંસારને કોઈ ગતિમાં નથી લીધી, છતાં છે આપણી પાસે ઉત્કૃષ્ટ મુક્તિ માટેનો આ દ્વાર ઉત્તમ. એ આપણને સહેજે યોગ ઊભો થયું છે. આ પંચમકાળની અંદર જતા જતા દોડતા દોડતા એને પકડી પાડ્યું છે. પછી તો છઠ્ઠો આવે, છઠ્ઠા પછી વળી છઠ્ઠો, વળી પાંચમો, વળી ચોથો, ત્રીજો, આમ કરીને બધી આ ગતિઓ ચાલ્યા કરે છે સંસારની. એમાં આ કાળ જાગવાનો એટલા માટે ગયો છે સંતોએ કે જે કાળની અંદર તીર્થંકર જેવા જ્ઞાની ધર્માત્માનો યોગ મળ્યો છે અને એ પોતાના મુખ દ્વારથી આ વાત કરે છે. પ્રભુ આનાથી બીજી સાક્ષી કઈ જોઈએ તમને? તમે કયો ભલે આ પંચમ છે, પંચમ છે, પંચમ છે, તમારા માટે ચોથો છે, ચોથો જ છે. અને પ્રત્યક્ષ જ્ઞાની તો છે તીર્થંકરની જેમ જ, પણ તીર્થંકરના વચનો તીર્થંકર પાસે અત્યારે નથી. અને મારા પ્રભુ જે કહે છે, દાવો કરે છે કે હું ભલે અહીંયા પંચમ કાળમાં છું પણ છું તો મુક્તિનો યોગી. ખુલ્લું છે સાહેબ તમારા માટે. તો કે અમારા માટે નહીં, જે કરે તેના બધા માટે. આપ કરો તો આપના માટે. તો કે સાહેબ શું વાત કરો છો? શાસ્ત્રમાં એટલો તો ખુલાસો આપ્યો નથી. શાસ્ત્ર લખનાર જે છે ને એ આપ છો. સમજાણું? માનવ શાસ્ત્ર લખે છે, કોઈ તિર્યંચો કે દેવ કોઈ શાસ્ત્ર લખતા નથી. શાસ્ત્ર લખવામાં માનવ જ ખરેખર શક્તિશાળી છે. તો અહીંયા એની વાત કરે છે. તો કે શું કરવું જોઈએ? સૌથી પહેલા મારે આત્માની યાત્રા કરવી છે. કોઈ કહે છે તમને કે આત્માની યાત્રા કરવા જાઉં છું? હવે ખ્યાલ રાખજો, કોકમાં આવો તો કહેજો હું આત્માની યાત્રામાં જાઉં છું. શબ્દ જેટલા બળવાનપણે, જેટલા શ્રદ્ધાપણે અને જ્ઞાનમાં છે સંકિતને સ્પર્શ કરતા નીકળતા હશે તો એ વાત અશક્ય નથી, શક્ય છે. વિશ્વાસ એક જુદી વસ્તુ છે અને એ વિશ્વાસને જ્યારે જીવનના તળિયે લઈને કોઈક સંતના આશીર્વાદથી અગર એ સંતના વચનો આ પંચમ કાળની અંદર પણ ચોથા કાળ સમાન રહ્યા છે, એ તો તેમ રહ્યા છે. પણ જે જીવ અત્યારે આ પંચમ કાળની અંદર પણ ચોથા કાળમાં પ્રવેશી ચૂક્યો છે, નહીંતર પ્રવેશવાની તૈયારી છે, બધું જ તૈયાર છે ખજાનો, એવા પુરુષના વચનો આપણા જીવનની સામે આવ્યા કરે છે. આમાં આવે જ છે. પોતે પુરુષ બી ઊભો છે. ખાતરી કરવી હોય તો એકાંતમાં કરી લેવાનું ગુપચુપ. સાહેબ આવો ને કોઈ જોતું નથી, હમણાં કહી જાઓ મને, ચાલે. એટલે સંજોગો બધા જ આપણા માટે
ઉત્કૃષ્ટ છે. હવે એવું નથી કે સાહેબ તીર્થંકર નથી, સંતો કોઈ જ્ઞાની નથી, બધું જ તૈયાર છે. લખેલા એમના વચનો છે. જે આગમની સાથે સરખામણી કરવામાં આવે તો આજે આપણે થોડીક સરખામણીના બોલ લઈશું તો એવું જ લાગે છે કે આમાં ભેદ શું છે. અભેદની દ્રષ્ટિ તો ભલે થઈ, પણ અભેદ જે માણે છે એવો પુરુષ આપણી સામે બેઠો છે, અને છતાં આપણે શંકા કરીએ અને પ્રવાસની યાત્રામાં જ્યાં નબળા પડીએ તો અત્યારે આપણી આ યાત્રા ચાલશે એ ચાલશે પારિણામિક ભાવ, એટલે કે પોતાના આત્મા તરફની જેટલે પહોંચે તેટલે સુધી. પછી આગળ અત્યારે આયુષ્ય પૂરું થઈ જાય તો પછી આગળ તેજીથી જોડવું હોય તો તોખાર ઘોડો જેમ દોડે ને એના ઉપર ચડી જવું, એટલે બધું જ ક્લિયર. તો કે છે કે જીવ અને અજીવનો વિચાર અત્યારે કરીએ છીએ, પણ એકાગ્ર મનથી નથી થતું. એકાગ્ર મન, તન મન ધનની જેમ વાત કરીએ છીએ તેમ ભાવ આમાં ભળતો નથી. ભાવની કચાશ છે. મને મુક્તિ જોઈએ છે, પણ મુક્તિ સંબંધીના જે ભાવ હોવા જોઈએ એમાં વૈરાગ્ય જોઈએ એ ઢીલું છે. વૈરાગ્ય જેટલું જોઈએ તેટલું બહાર વિકસી શક્યો નથી. એના કારણમાં વૈરાગ્ય નથી. હું પોતે જ છું. જરાક આપણે વિચાર કરીએ કે પરમ કૃપાળુ દેવ જેવો પુરુષ કે પોતે લખે છે કે તીર્થંકરમાં ને અમારામાં ભેદ ગણશો નહીં, તો શ્રદ્ધા કેવી આપણી તે વખતે? શ્રદ્ધા ગુણની અંદરમાં આપણી જે દ્રષ્ટિ પહોંચી હશે, જેટલી એ દ્રષ્ટિ પહોંચી હશે, પછી પરિણમન જેટલે થાય તેટલી, પણ દ્રષ્ટિની નિર્મળતા કેટલી એનો કદી આપણે માપ કાઢીને જોયું છે કે પરમ કૃપાળુ દેવ જ્ઞાની હતા, બિલકુલ હતા, અને પોતે લખે છે કે અમારામાં ને તીર્થંકરમાં શું શબ્દ છે પાછળ? ભેદ ગણશો. ઓહો, તો અવિશ્વાસ છે તો પછી તમે જ્ઞાનીએ માન્યા નથી એમને. અને જો વિશ્વાસ છે તો આગળ જવામાં કાંઈ હરકત નથી. આગળ ચાલ્યા જાઓ. પીઠ પાછળ આવે છે, ક્યારેક આગળ બી થઈ જશે, પણ શ્રદ્ધા ગુણની તમારી ભીતર કેટલી બધી નગારા તમારી ભીતર વાગે છે એ જોવાના છે. શ્રદ્ધા ગુણ ક્યાં છે કદી તપાસવાનો પ્રયત્ન કરજો કે કૃપાળુ દેવ તો એક ખરેખર મહાવીર જેવો પુરુષ મને મળ્યો છે, પણ મારી શ્રદ્ધા કેટલે પહોંચી છે. ગુણસ્થાનકને બાજુમાં રાખજો હમણાં, પણ પોતાના એવા 4, 5, 6, 8 લખેલા બોલ લખજો ડાયરીમાં કે હું ક્યાં છું, અને પછી એની સાથે સરખાવજો કે તમારે ક્યાં જવું જોઈએ અને ક્યાં હું અત્યારે ઊભો છું. આટલું પંથ મારે કાપવું છે, અને એ પણ એક જ્ઞાનીના સહારે. અઘરું નહીં લાગે. એટલી શ્રદ્ધા ગુણમાં વિશેષ દ્રઢતા કે અઘરું નહીં લાગે. જ્ઞાની છે ને સાથે. એક એક બોલમાં ક્યાંય જ્યાં મૂંઝાતા હોઈએ ત્યાં મુક્તિ સંબંધીની ભૂલેલી કોઈ વાટ રસ્તો તરત જ ચેતવે છે આપણને કે ના ભૂલો પડ્યો પાછો પર. તો એ વાત કરીને કહે છે કે કેટલાક જીવ નરક ગતિમાં અત્યારે પણ છે, કેટલાક તિર્યંચ ગતિમાં પણ છે, અને કેટલાક મનુષ્ય ગતિમાં પણ છે આપણી જેમ, અને કેટલાક દેવ ગતિમાં પણ છે અત્યારે જ્યાં આપણે સ્થિર છીએ ત્યાં. એમ જીવો તો અનેક પ્રકારે પોતાની જગ્યાએ કોઈએ મૂક્યા નથી એને નરકમાં કે તું નરકમાં જા, ઓલો કોઈ બહાર ઊભો નથી બારણા ઉપર લાકડી લઈને. આ તો કેવી રીતે જાય છે નરકમાં ને કેવી રીતે જાય છે મનુષ્ય ગતિમાં ને કેવી રીતે જાય છે દેવલોકમાં? કોના ઉપર ડિપેન્ડ છે? આ જે ભોગ આવે છે
જ્યાં આવશે તે અહીંયા છીએ ને પછી આવશે, એ કોના કારણે હશે? કૃપાળુદેવ ક્યાંક આપણને આપવામાં ચૂક્યા? ભગવાનની પ્રતિમામાં કંઈ ખોડખાપડ રહી ગઈ કે બરોબર સ્પષ્ટ પ્રતિમા નહોતી, સ્વચ્છ નહોતી, કંઈક ચૂક થઈ ગયેલી, હાથ આગળ હતો ને પાછળ મૂકી દીધો, એવું બધું થયું એના કારણે? તો શું હું ક્યાંક ક્રિયામાં ભૂલ્યો? ઉપવાસ કરવાનો હતો ત્યાં આંબીલ કરી લીધું, આંબીલ કરવું હતું ત્યાં એકાસણું કરી લીધું, અને એકાસણું કરવાનું હતું ત્યાં વળી થયું સાંજના આજે બેસણું, પછી કાલે એકાસણું. આ બધી ત્રુટિઓ તપ સંબંધીની થયું છે શું? કદી પોતાને પૂછવાનો એકાંતમાં સમય મળ્યો છે કે આજે 5 વર્ષ થયા, 6 વર્ષ થયા, 7 વર્ષ થયા, 8 વર્ષ થયા, 10 વર્ષ થયા, આ કુકમા ક્ષેત્રની અંદર મારો પ્રવાસ પણ ચાલુ છે અને પ્રયાસ પણ ચાલુ છે. તો પ્રયાસ ચૂક્યો કે પ્રવાસ મારો ચૂક્યો? શું થયું કે હજી જ્યાં છું ત્યાં જ ઊભો છું? અગર આગળ વધ્યો હોઉં તો એની મારી પાસે થોડી પણ સર્ટિફિકેટ હોવી જોઈએ, જે હું જ્ઞાનીઓ સાથે નહીં તો કદાચ સત્સંગીઓ સાથે પણ મેં શેર કરી હોય, કોઈ નોટ લાવી શકે લખાણની, ખબર પડે પ્રભુ એવું કરવું જરૂરી તો બહુ છે. હું ક્યાં છું? અહીંયા બેઠો બેઠો પણ ક્યાં છું એનું મેળ મેળવ્યા વગર મારી ચૂક નહીં દેખાય, એટલે કે ભૂલ નહીં જણાય. દિવસ તો ઉગે છે ને હાથમે છે પ્રભુ. એક દિવસ આવો ઊભી રહેશે તારા માટે, જે દિવસ કાળો હશે તારા માટે. તું અહીંયાથી નીકળી ચૂક્યો હોઈશ, ક્યાં હશે તો ઘરવાળાને ખબર હશે કે નહીં હોય? એ તો રાખે કે નહીં ઘરવાળા ખબર? કદી પૂછ્યું તો કે હું અત્યારે 8 મહિના ત્યાં રહીને આવ્યો અને હંમેશા માનું જ છું કૃપાળુદેવને, હવે અહીંયા પાથારીએ પડ્યો છું તો મને ખબર પડશે કે નહીં હું ક્યાં જઈશ? અને ઘરવાળાને કહી દેવાનું કે હું ક્યાં જવાનું છું જરા પૂછજો અને મને કહેજો, પછી જરાક વહેલા મૃત્યુ છૂટે એનાથી પહેલા. આ બધું શક્ય છે આપણા જીવનની અંદર? તો કે છે કે જીવ અને અજીવનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો. મનની એકાગ્રતા છેલ્લી ક્યારે થઈ હતી? કે જેણે જ્ઞાન સાથે સંબંધ બાંધીને જ્ઞાનમાં કહેવાતી વાતનો તે સમયે એકાગ્ર રહેલું મનને સ્વીકાર કર્યો હોય. તપાસ કદી થઈ? મન, બુદ્ધિ અને ઉપયોગ અને એની સાથે જીવની દશા અને તે સમયે અજીવના તોફાન, એ બધા કેવી રીતે થયા છે, શા માટે થાય છે, એના પાછળનું કારણ હું છું કે કર્મ છે? આમ તો સામાન્ય રીતે કહેવામાં આવે કર્મ કર્યા હશે તેવા ઉદય આવશે. ભાઈ ઉદય આવશે, તારે સૂર્યમાં નથી બેસવાનું તો ઘરમાં જઈને છાયણામાં બેસી જા. તને ગરમી થાય છે તો એસી ચાલુ કરી લે છે તું અત્યારે. એટલે એવું નથી કે સાધનની કંઈ ઓછપ નથી. તો અહીંયા જ્ઞાન માટે પણ સાધનો ઘણા મળે છે. ઘણી જગ્યાએ તું જઈને પાછો આવ્યો છે. કોઈ જગ્યાએ સ્થિર થવાનો પ્રસંગ બન્યો હોય અને એમાંથી કંઈ પ્રાપ્તિના કોઈ સૂઝ પડી હોય, સારી વાત છે. કે છે જીવ અને અજીવનો વિચાર એકાગ્ર મનથી કરો. શ્રવણ કરો. શ્રવણ એવી રીતે કરો જેમ કોઈકની વાત સાંભળો છો, રેડિયો ટીવી વગેરે સાંભળો છો, મોબાઈલ તમારા સાંભળો છો, એવી રીતે નહીં. એકાગ્ર ચિત્ત, એકાગ્ર મન. તેમ જ્ઞાનની પણ એકાગ્રતા ડૂબ્યું તેમાં રહેવું છે મારે. તો એકાગ્ર મનથી શ્રવણ કરો. જે જાણવાથી જો એ રીતે જણાય, એટલે કે એકાગ્ર મનથી જો શ્રવણ થાય અને જણાય તો ભિક્ષુઓ આગળ જતા સમ્યક પ્રકારે સંયમમાં યત્ન કરે. ત્યારે જ્ઞાન અને જે સમયે પ્રાપ્ત થયેલી જ્ઞાનની સ્થિતિમાં વિશેષ ચર્ચણ કરી અને પછી લે ચારિત્ર, સંયમ લે. અત્યારે પણ કોઈ એવો ભાવ થાય છે, જી મહારાજને બેઠા છે આ 3 ટાણા, સાહેબ મને 1-2 મહિનાની તો દીક્ષા આપો સાહેબ. અહીંયા રહેવું જ છે તો 2 મહિનાની દીક્ષા.
કોઈને કંઈ વિચાર એવો આવ્યો હોય તો હજી પણ થઈ શકશે. સાહેબ, જેટલો સમય છું તેટલો સમય દીક્ષા મારી. સંયમ બહુ મુખ્ય છે. ચારિત્ર્ય જ્ઞાનની શુદ્ધિ વિશેષ કાર્યકારી થશે. જ્ઞાન એના વગર સિદ્ધ થવું કે પ્રથમ જ્ઞાન થવું એમ કદી શાસ્ત્રે કીધું જ નથી. અને પ્રથમ દર્શન થવું, શ્રદ્ધાગુણ પ્રથમ, જ્ઞાન પછી કે શ્રદ્ધાગુણ પછી અને તને સમ્યક દર્શન થઈ જાય એવી વ્યવસ્થા શાસ્ત્રમાં કંઈ નથી. સાહેબ, તો સમ્યક દર્શન થશે ત્યારે બધું આવશે ને? નહીં પ્રભુ, આ તારી ગલતી છે. ચારિત્ર પહેલું હોવું જોઈશે. ચારિત્રના આધારે પ્રગટ થયેલું અજ્ઞાન જવું જોઈએ. તેની જગ્યાએ જ્ઞાન એટલે શ્રદ્ધાગુણ પ્રકાશમાં હોવું જોઈએ. એનાથી પછી આગળ એને શું હોવું જોઈએ? જ્ઞાનની સરળતા, સફળતા અને જેમ છે તેમ મારા જ્ઞાનની અંદર તે સમજાવવું પણ જોઈએ. એટલે કહે છે કે જીવ અને અજીવ એનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો. મોક્ષે જવું છે, મુક્તિ જોઈએ છે, સંસાર જરા દુઃખદાયક લાગે છે. પહેલી વાત તો એ છે. એ આંગળી ઊંચી કરે સંસાર જેને દુઃખદાયક લાગતો હોય તે. બસ 3 જણા છે, 3-4 જણા છે. ભાઈ એટલા તો બહાર આવો જેટલાને અત્યારે ખબર પડી છે કે સંસાર દુઃખરૂપ છે. એ 3-4 આવશો તો કાલે 13 થશે, પરમ દિવસે 23 થશે, પછી 33 થશે. આ વધશે, તમારી સંખ્યા વધશે. ના લાગે છે દુઃખરૂપ ક્યારે લાગ્યું છે? આ સાહેબ, કંટાળો તો ઘણી વખત આવ્યો છે કે ફેંકીને ચાલ્યો જાઓ. પણ બાપુ, એ ભાવ જુદો હતો. તને કંટાળો નહોતો આવ્યો, તને બીજાથી તું કંટાળ્યો હતો. તને કંટાળો નહોતો આવ્યો પણ બીજાથી તું કંટાળ્યો હતો. ભેદ કરો છો? આ સમજાણું કાંઈ? તમને કંટાળો નથી, બીજાના કારણે તમને કંટાળો છે, માટે ભાગી છૂટવું છે અહીંયાથી પણ. શું આપણા જ્ઞાનની સ્થિતિ છે? વિચારીએ ત્યારે ખબર પડે. તો કે છે કે જીવ અને અજીવનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો. અત્યારે સાંભળો છો તો કેવી રીતે સાંભળવાનું કીધું? એકાગ્ર મનથી. કારણ કે અત્યારે જ્ઞાન કાર્યરૂપ નથી, અત્યારે મન કાર્યરૂપ છે. અને જ્ઞાન છે તો મનના આધારે છે, ચિત્ત ચૈતન્યના આધારે છે. સીધા કંઈ જ્ઞાનની સાથે તમે કંઈ અત્યારે આ શ્રવણ કરી શકતા નથી. એવી તમારામાં એટલે કે આપણામાં એવી યોગ્યતા આવી નથી કે જ્ઞાન જાગતું થાય. કોઈ કહેશે આંગળી ઊંચી કહીને જ્ઞાન કેટલાનું જાગે છે? આટલા વર્ષ કૃપાળુદેવના માર્ગમાં આવ્યા પછી જ્ઞાન કેટલાનું જાગ્રત અવસ્થામાં છે? ક્યારેક સૂઈ જતું હોય તો ઓકે, કાંઈ વાંધો નહીં. ક્યારેક થાકી જતો હોય તોય વાંધો નહીં, પ્રમાદ આવી જતો હોય કોઈ વાંધો નહીં. એ બધાની વચ્ચે પણ કદી જાગ્રત અવસ્થામાં એક સમય માત્ર પણ આવ્યો હોય, પ્રભુ, તે વંદનીય છે. પુરુષ ધન્ય છે, વંદનીય છે. જ્ઞાનના એક સમયની જાગૃતિ સંસારના બધા પડખાઓને બાળી વાળી જોડી સાફ જે કે છે. એકાગ્ર મનથી શ્રવણ કરો. જે જાણવાથી ફળ બતાવે છે, જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક પ્રકારે સંયમમાં યત્ન કરે. સમ્યક પ્રકારે યત્ન કરે, પ્રયત્ન કરે. આજે જ દીક્ષા લીધીને આજે જ કંઈ બધું મળી જાય એવું નથી, પણ એના માટે બી પ્રયત્ન જરૂરી છે. શ્રદ્ધા ગુણને વિશેષ જ્ઞાનમાં લાવી તમારા મન અને બુદ્ધિ અને તમારા વિચારો ઉપરની ગતિને તમારે આડે રસ્તે જતી તેને રોકવી પડે. મોટું કામ ઈ છે. એ રોકાયા વગર જ્ઞાન સમ્યક નેત્રને ધારણ કરી શકે એમ બની શકે નહીં. અને એવી રીતે જ લે છે અત્યારે આ દિગંબરોમાં દીક્ષા, એવી રીતે જ લે છે. જ્ઞાન નથી તો વાંધો નહીં, પણ ચારિત્રથી એના ઊંડાણમાં જઈને કોક એવી ક્ષણ તો લાવો અને આવે જ. હવે વિદ્યાસાગરજી મહારાજના વચનો કહું છું કે અત્યારે ભલે તમને સમ્યક દર્શન નથી ને દીક્ષા લીધી છે, અમે નથી કહેતા કે તમને છે માટે લીધી છે. પ્રાપ્ત માટીને પ્રાપ્તની માટે, એ પ્રાપ્ત માટે પણ તમારે સંયમ ધારણ કરવો જરૂરી છે.
કેમ કે સંયમ વગર તમને ક્યાંય પણ સંસારમાં બ્રેક લાગશે નહીં, અને બ્રેક લગાવવું જરૂરી છે. સંસારના કાર્યોમાં બ્રેક લગાડ્યા વગર દર્શનની શુદ્ધિ નહીં થાય અને જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. અને જો એ નહીં થાય તો આપણી પાસે તો શૂન્ય અવકાશ અત્યારે પણ છે ને પછી પણ રહે. એમાં કાંઈ આગળ વધીને એ કંઈ મારાથી આગળ વધીને જાય એવું બને નહીં. તો કે છે જે જાણવાથી, ચાલો કાંઈ વાંધો નહીં, ન લીધું એનું વાંધો નહીં, પણ સંયમને જાણ્યા આપણે, કદી વિસ્તાર રૂપ આપણે પોઈન્ટ લખી પેપરમાં, નોટબુકમાં, કદી આપણે ટબા મૂક્યા કે સંયમ, મારે જ્ઞાન અને દર્શનને શુદ્ધ કરવા હોય તો સંયમની નિર્મળતા અને સ્વચ્છતા જરૂરી છે. પ્રાપ્તિ પછી પણ સ્વચ્છતા તો જરૂરી છે સંયમની મારા જીવનની અંદર. તો એ કહે છે એકાગ્ર મનથી શ્રવણ કરો. મનને એકાગ્ર કરવાની ચાવીઓ લાવો, અને એ બીજા કોઈની પાસે નથી, સંતો પાસે છે. તમારી ચાવી સંતો પાસે છે, કોઈ એને આપશે નહીં. પચખાણ લીધાથી પણ નહીં મળે. પચખાણ પણ જો લેવા હોય ને તો પણ સાક્ષી તો એની જ જોઈશે, અને એને સાક્ષી કરવા, એને સાક્ષીમાં રાખનારો પુરુષ તમને પચખાણ આપી શકે, બીજો નહીં. શ્રદ્ધા રાખનારો, એમાં શ્રદ્ધા રાખનારો. ચોખ્ખું કહું તો અત્યારે જે કાંઈ નિયમ લેવા હોય તો તમે અહીંયાથી લઈ શકશો. બહાર લેશો અને અહીંયા લેશો એમાં યોજનનો ફરક પડશે. કેમ કે એમના જીવનની અંદર આ પુરુષે બસ ઘર કરી લીધું છે. ઘર છે એમની પાસે, કદાચ તે આપની પાસે નહીં હોય, એમની પાસે ઘર છે. કેમ કે ચારિત્રથી એ ઘરની પ્રાપ્તિ થાય છે. દર્શન અને જ્ઞાન એનાથી શુદ્ધ થાય છે. આપણને તો એમ છે કે દર્શન જ્ઞાન ભલે રહ્યા, પહેલા ચારિત્ર લઈ લઈએ, એ ખોટું છે. અને ચારિત્ર લેવા પછી જ્ઞાન અને દર્શનને નિરંતર સંશોધનમાં લેવા અત્યંત જરૂરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકદમ. હવે આગળ જોઈએ. જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક પ્રકારે સંયમમાં યત્ન કરે છે. સંયમ છે, લીધેલું છે, ગ્રહ ત્યાગ નથી, પણ સંયમ છે. એટલે પર પદાર્થોની સાથે જે ભાવ એકતા કરતો હતો તે ભાવ હવે સંયમને મદદ કરે છે. પેલા એકતામાં હતો, એટલું તો ફેરફાર કરવું જોઈએ કે નહીં? હવે એને મદદરૂપ થાય છે. સમજાણું ને? એ કે આજે મેં લીધું એક વ્રત, માની લો કે નહીં આજે એકાશનું કરીશ, તો એ એકાસનાના સમયે દ્રઢતા રૂપ વસ્તુ કઈ આવે છે એ આપણને જોવી જોઈએ અને એને માનવું જોઈએ. કઈ એવી વસ્તુ હતી કે મને શ્રદ્ધાના પ્રાણ પૂરી આ સંયમ જે મેં લીધું એક દિવસનું, પણ જે કંઈ વ્રત લીધું હોય, સંયમ કહો, વ્રત કહો, વ્રત લીધું હોય, એણે મદદ કોને કરી? મને કોણ હતો એ મદદ કરવા વાળો પુરુષ? તો એને આપણે કઈ રીતે પોતાના જીવનમાં સ્થાન આપવું એનું પણ નક્કી આપણને જ કરવાનું છે. કેમ કે એ નક્કી થયા વિના પછી દર્શન અને જ્ઞાન પણ સવડા ત્યારે જ ચાલશે કે એ પુરુષ તમારી જોડે હશે. આગળ ખુલાસો નથી કરતા. જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક પ્રકારે સંયમમાં યત્ન કરે. ચાલો એનાથી આગળ જોઈશું. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ આવે છે તમારા જીવની સાથે. દ્રવ્ય આત્મા, એનું ક્ષેત્ર જ્યાં હોય ત્યાં તમારી જીવનમાં. અત્યારે મુંબઈમાં હોય તો મુંબઈમાં હા પાડવી, અત્યારે મુંબઈ છું. ક્યાંક બીજી જગ્યાએ હોય તો ત્યાં હા પાડવી, ત્યાં છું. એવી રીતે ક્ષેત્ર, કાળ અને ભાવ એ બધા જ જોઈ લેવા. ભાવે ક્યાં છું? અત્યારે કુકમામાં છું. સાહેબ દિવસમાં ઘણી વખત તો જરા મુંબઈ જઈ બી આવું છું. છેવટે કાંઈ નહીં તો ફોન ઉપર વાત કરું ત્યારે તો ત્યાં જોઉં. આ બધું જરાક નિપટાવવું પડે ને એટલે ત્યાં બી જાઉં છું થોડું. એટલે કે છે કે દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ એ વડે કરીને જીવ તેમજ અજીવનો બોધ થઈ શકે છે. પણ હું ત્યાં છું, કોણ તપાસ કરશે? આની ચેકિંગ કોણ કરશે?
કે અત્યારે હું અહીંયા આ સાધના કેન્દ્રની અંદર પરમ કૃપાળુ દેવના લખેલા અક્ષરોને હું અત્યારે શ્રવણ કરી રહ્યો છું અને એના ભાવને પીવાની મને લગની લાગી છે. અત્યારે ક્યાં છીએ? એ રીતે છીએ કે આ પ્રભુના વચનો જે લખાયેલા છે આ વચનામૃતની અંદર, પ્રભુએ વચનામૃત તો નામ માત્ર છે તો અમૃત, અને એ પીવાથી સંસાર ઢીલો પડતો જાય અને મારી વિશેષ એના ઉપર લક્ષ્ય જતા અને પ્રેરણા એવી મળતી જાય કે ધીરે ધીરે એ યાત્રા સંસારની કપાતી જાય અને હું મુક્તિના માર્ગમાં આગળ વધતો જાઉં, એવી મને સહેજે સહેજે ભ્રમણા નહીં, વાસ્તવિકપણે મારું જ્ઞાન, મારી શ્રદ્ધા ગુણની રીત અને તેટલે એને અંશે આવતું થોડુંક ચારિત્ર મારા જીવનમાં જરૂર હોવું જરૂરી છે. આવ્યા જ કરે. એટલે કે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ વડે કરીને, જો આમાં ભાવ બી લીધું, ક્ષેત્ર બી લીધું, કાળ બી લીધો, બધું જ આવી ગયું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. અત્યારે આપણે બેઠા છીએ ને એમાં બધાથી વીંટલાયેલા છીએ. અત્યારે દ્રવ્ય પણ છે, ક્ષેત્ર પણ છે, કાળ પણ છે ને ભાવ પણ છે. હવે ભાવ ક્યાંક હોય, કાળ પણ અહીંયા હું બેઠો છું ગાલસજી, તો કાળે એની સાથે વયો જાય ભાવ સાથે. એ ત્યાં હું. અને ક્ષેત્ર ભલે અત્યારે બેઠો પણ મને કોણ રોકી શકે છે? અત્યારે ફોન લઉં તો ત્યાં હું સીધો ત્યાં મુંબઈ કે કલકત્તા કે મદ્રાસ ગમે ત્યાં. બરોબર છે ને ભરતભાઈ? કે અહીંયા હું પછી મારો ઉપયોગ જરી જ્ઞાનનો બહાર જાય તો મારી સ્થિતિમાં આવતું જ્ઞાન તે સમયે દર્શન એટલે શ્રદ્ધા ગુણ એનામાં રમતો, અને એને કારણે જેટલું ચારિત્રપણે હું કહી શકું અત્યારે તો ત્યારે કહી શકું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મારું એક ક્ષેત્ર પણ બહાર ન હોય ત્યારે હું કહી શકું કે ખરેખર અત્યારે હું શ્રીમદના બોધ વચનોને પી રહ્યો છું. આગળ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ વડે કરીને જીવ તેમજ અજીવ એનો બોધ થઈ શકે છે. જ્ઞાન હોય તો જ્ઞાન ને અજ્ઞાન હોય તો અજ્ઞાન. જીવ કહો જ્ઞાન અને પછી અજ્ઞાન લઈ લો તો કે ભલે બહાર જરાક જઈ આવું, અહીંયા બેઠે બેઠે પણ બહાર જઈ આવું. આ સ્થિતિ, આ દશા દિવસમાં કેટલા વખત થાય છે આપણને તપાસવું અને પછી એમાં ઘટાડો લાવવા માટે પ્રયત્ન કરવો. એટલા જ્ઞાનને અને શ્રદ્ધા ગુણને અને એટલા જ્ઞાનીઓની નજીક જવું. એમને ભૂલવું નહીં. પેલી સ્મૃતિ એમની એટલી વિશેષ હોવી જોઈએ કે મને બહાર મોકલાવે જ નહીં. પહેલી વાત તો તે અજીવનો બોધ થઈ શકે. સાહેબ, જો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને યથાર્થપણે સમજી ન શક્યો તો હું મંદિરમાં હોઉં, ચાહે જ્ઞાની તીર્થંકર પરમાત્માની સભામાંથી આમ જ પાછો આવ્યો છું કે મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ ઠેકાણા વગરના હતા, તો અનંત અનંત વાર કે છે તું સમોસરણમાં જઈને પાછો આવ્યો છે. હવે કૃપાળુદેવ કહે છે કે એને તો તાબામાં રાખ, એના ઉપર કંટ્રોલ તારું હોવું જોઈએ. માત્ર શ્રવણ કાનથી થાય છે એવું નથી. કાન તો એક માધ્યમ છે. મધ્યમાં તો કંઈક બીજું પડ્યું હોય છે. ભાવની સાથે રમતો તે સમયનો જીવ એટલે ઉપયોગ લક્ષણે સનાતન એવો જીવ જે ઉપયોગથી પરિપૂર્ણ છે. કોઈ સમયે જ્ઞાન નથી, જાણપણું નથી, દ્રષ્ટાભાવ નથી, સમજાતું નથી. આ બધું હોય. સમજાતું નથી એ પણ સમજાય છે, એટલે એ પણ છે એમ ત્યારે એ રીતે લઈ લેવું. નહીં સમજાણું ને એ સમજાણું એ સમજાણું તો કે છે અજીવનો બોધ થઈ શકે છે. અહીંયા કે છે અજીવનો બી બોધ થઈ શકે છે. કેમ કે અજીવના બોધ વિના જીવની શુદ્ધતાના અંશો તારા જ્ઞાનને પકડી શકે એટલા સમ્યક નેત્ર હજી તે ધારી શક્યા. એટલે કે છે કે અજીવને પણ જાણવું જરૂરી છે. અજીવને જાણ્યા વગર જીવના ગુણને તું જાણી શકવા અસમર્થ રહીશ. ભાઈ, તને ખબર નથી. એટલે જ્ઞાનીઓ બહુ ચોખવટથી વાત કરે છે
પેલા જળને સંપૂર્ણપણે જાણી તો લે. હા સાહેબ ખબર છે જળ છે, આ જળ છે. અને પછી કે ચેતન કોણ છે? તો કે હું ચેતન છું સાહેબ, એને ઓળખું છું. શું ઓળખે છે એને? શું ઓળખે છે? તારું જ્ઞાન ઓળખે છે કે વિકલ્પ ઓળખે છે? કારણ કે જ્ઞાન જો ઓળખતું હોય તો જ્ઞાન એને જાણવાની વાત નથી કરતો, દ્રશ્ય માત્ર હોય છે એનું. એ જાણવાની એને જરૂર નથી જ્ઞાનને. કેમ કે પોતાની વસ્તુ જ્યાં નથી એને જાણવું એટલે અજીવ તરફ દ્રષ્ટિ કરી અને એને સમજવા પ્રયત્ન કરો એમ કહ્યું છે. એટલે કીધું છે કે અજીવનો બોધ થઈ શકે છે, તરત જ છૂટા પાડી શકાય છે આવે એના ભેગા. વેલણ આવ્યું કામનું નથી, ચકલો આવ્યો કામનું નથી, હા, અને રોટલી ઉપાડી દીકરીએ કામની છે, લાવ બાપા ખાઈ લઉં, જરા ભૂખ છે, પાણી પી લઈશ, પછી જરા રસોઈમાં દાખલ થઈશ. કેવું જ્ઞાન તે સમયે ઉપયોગી થઈ અને મારા આત્માને સંતોષ આપે છે એવો જળ આપી શકે નહીં. કહે છે કે અજીવનો બોધ થઈ શકે છે. હવે આગળ રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ છે. એના બે ભેદ કર્યા. એક રૂપી છે અને એક છતાં અરૂપી છે, છતાં એમાં રૂપ તો છે, પણ એ રૂપને જાણનારો હું જ શું બીજો ન જાણી શકે. રાઈટ? અહીં આલું નથી, મેળ બેસતું નથી. કેટલા મનથી અને અજ્ઞાનથી તું વિચારોની ભારા લઈને ફરે છે, એ બધું અજ્ઞાન છે ભાઈ. એ અજીવ તત્વ છે, એ કોઈ જીવ તત્વ નથી. અને એનું જ્ઞાન પણ તું કરી શકે છે, જાણી પણ શકે છે બીજાનું, અને તું કરી પણ શકે છે. એવો અજીવનો બોધ પણ થઈ શકે છે, થઈ શકવામાં સમર્થ છે. માટે અહીંયા જીવ અને અજીવ બે પદાર્થોને સાથે લઈ અને જ્ઞાનીઓ એની છટણી એટલા માટે કરે છે કે અજીવ પદાર્થ છે તે હજી એની અંદર તો હજી જ્ઞાન પણ છે, પણ અજીવે રહેલો એવો જળ પદાર્થ તો તારા માટે કોઈ ઉપયોગી છે નહીં. માટે એને એ રીતે તારે દ્રશ્યમાન કરવો કે જેથી દ્રષ્ટિના વિષયને પણ તું સમ્યકપણે એમાં ઉતરી શકે, જાણવામાં. રૂપી અને અરૂપી એમ અજીવના પાછા બે ભેદ કીધા. અજીવમાં પણ એક રૂપ છે અને એક રૂપ નથી. નથી એ કોણ? તો કે મનના તરંગોથી ઉત્પન્ન થતો એવો વિચારોનું ટોળું એ ખરેખર રૂપી છે, પણ તને જાણવામાં આવે છે માત્ર અરૂપીપણે. અને છતાં એમાં મમતા કરી અને સંસાર વધારી પણ શકે છે, અને એમાં જ્ઞાનને ઉમેરી અને સંસાર ઘટવાનું કારણ પણ તું થઈ શકે છે. આ બધું જ થઈ શક્ય છે. વિચારોની ગતિ કઈ તરફ જઈ રહી છે અને એને તારી દ્રષ્ટિમાં કેવા પ્રકારે તે લીધું છે, સમજવું છે, એ બધા જ વાક્યો કૃપાળુદેવની પાસે મોજૂદ છે. આપણે અત્યારે 2 દિવસ ત્યાં પહેલાં વાત કરી હતી તો એ જ જોઈ રહ્યા છીએ. આ કોઈ શાસ્ત્રોના વચનો નથી, પણ એક શાસ્ત્રકાર નહીં, એક આત્મજ્ઞાની ધર્માત્મા કે એક જ દેહ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ એવા જેના વચનો પોકારીને રોજ સાંભળીએ છીએ એવા પુરુષની આ વાત છે. પ્રભુ ઘણી વખત એવું થાય, કોક ઘરના લાડવા ખાઈએ ને સાલા પેટ દુખે, અને કોક ઘરમાં જયા આવ્યા હોય, કારણ કે ઓલાએ પ્રેમથી આપ્યું હોય તો સાલા પચી જાય ને વળી બીજા દિવસે જિજ્ઞાસા થાય, અને વળી આપણે કહીએ હાલો કાલે બહુ મજા આવી, આજે આવું ઘરે જરાવા, તો આવ ભાઈ તારે ખાવું હોય તો આવ. પણ એ મીઠાશ ન હોય જે એને ખવડાવી હોય ને મેં માગી લીધી હોય. એ બેમાં અંતર હોય. એટલું અંતર અહીંયા અજીવ અને જીવ તત્વમાં સમજવો. એમ કરીને ભાગલા પડતા જવા, પાડતા જવું. અજીવ તો રમકડા પણ છે જ્ઞાનીની અપેક્ષાએ, અને દીકરો છે એ તારા જીવ અપેક્ષાએ ને તો અજીવ છે, એ પણ જીવ અપેક્ષાએ. એક અપેક્ષાએ તો છે પોતે જીવ, પણ તારા જીવની અપેક્ષા એ તે તારા માટે અજીવ છે. કાંઈ તારા કાર્યરૂપ કંઈ એનાથી કાર્ય થઈ શકે નહીં. તો કે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ વડે કરીને જીવ તેમજ અજીવનો બોધ થઈ શકે છે. આ એટલા માટે લીધું છે, કૃપાળુદેવ કહે છે કે હાલો મેળે હાલો,
કાલે સવારના જરા હાકલ આવી મને. મેં કીધું ઊંઘમાં કોણ બોલાવે? એ હાલો મેળે, કારણ કે ઓલો શ્રાવણ મહિનું ચાલે છે ને, કે ગયું હવે ભાદરવાના ઓલા આવશે ને મેળા, ભાદરવાના મેળા આવે ને. આજે પહેલો દિવસ છે, 11 દિવસ રહ્યા ગયા, તો ત્યાં કઈ મેળા તો થતા હશે કે નહીં? અરે ભાઈ, અહીંયા મેળો જ કહેવાય. આ જ્ઞાનીઓ બનવા જઈ રહેલા મનુષ્યોનો, માનવોનો, ઇંતેજારીઓનો, પ્રેમીઓનો, જે પરમ કૃપાળુ દેવને પરમ તત્વ સમજીને નહીં પણ પરમાત્મા સમજીને જે વંદે છે, નમે છે, આ એનો મેળો છે. લ્યો, ઓછું નહીં લેવાનું. હા, બિલકુલ નહીં લેવાનું. આપણા દીકરાને કોઈ જરાક માઠો કે તો કેવું ખરાબ લાગે. હા, પેલા બહુ ખરાબ. આજે એક પ્રસંગ બન્યો હતો કાલે, ફોન આવી મને, કોની આવી નામ નહીં લઉં, પણ જરાક વાત આવી, બહુ ખરાબ લાગ્યું. એને ખાવાનું હરામ થઈ ગયું કે બધું જ બરોબર છે, પણ એક છોકરામાં કંઈક બહુ એવા ગટ્સ લાગતા નથી કે જે બધાની જોડે વાતો કરીને કંઈક નામના કાઢી શકે. છોકરાનો બાપ એવો થઈ ગયો કે સાલો ધરતી માંગ આપે તો સમાઈ જાઓ. હા, ઓલાને કાંઈ નહોતું, ઓલાને તો વાત જ કરવી હતી. એમ આપણને કોઈ કહે કે તમે શ્રીમદને માનો છો, જરા કયો ને, આનો અર્થ કયો ને, આ ક્યાં છે એ જરા કયો ને. ગે ફે કરતા રહીએ. ઓલો કે બાપા પછી મળશું આપણે. આપણને કેવું પડે કે બાપા હમણાં રહેવા દે, મને ધ્યાન નથી, પછી મળશું. એવા પ્રકારનું વાંચન, એવા પ્રકારની બુદ્ધિના દિવાળા પ્રભુ એમ ન હોય. હા, ક્યારેકની વાત જુદી છે કે ભાઈ નથી સમજાતું કે નથી ખ્યાલ આવતો, પણ આપણને બીજું બધું જ યાદ રહે છે. પરમ દિવસે શું ખાધું તું અત્યારે યાદ છે, જે અત્યારે છે જ નહીં, ક્યાં હસ્તીએ નથી અંદર બહાર ક્યાંય પણ, છતાં યાદ છે. સ્વાદ બરોબર નહોતો થયો, પહેલા 2 ચીલા કર્યા બરોબર હતું ને પછી 2 ચેલા આવ્યા તો એ બરોબર નહીં. કેમ? તો કે એની સાથે શિષ્ય નહોતો ચેલા સાથે. શું કરે? પણ આપણી કંઈક સ્થિતિ, બુદ્ધિ, મન કેવા પ્રકારના છે આપણે કરી તપાસ્યા નથી, એની તલાશના નથી કરી કે ભાઈ એનું કારણ બીજું કાંઈ નથી. મન બરોબર છે, બુદ્ધિ બરોબર છે, લેવલમાં છે, પણ એની સાથે બીજું ઘણું બધું આવી જાય છે. ખાલી રીતિ લેવી હોય ને, એમ કે ને કુંભાર કે ખાલી, એટલે કુંભારને આપણે કહીએ ખાલી રીતિ લાવજે, અને એમાં ઢેફા લઈ આવે આવા પથ્થરના, તો આપણે શું કહીએ એને? પાછી લઈ જા. શું કહીએ? પાછી લઈ જા. મને રીતિ મારા બોલા ચોકમાં નાખવી છે, કાંઈ મારે કોઈ પથ્થર બૂટીને મને કંઈ સાઈડના બધા જગ્યાઓ પૂરવા નથી. એમ જે કહ્યું હોય તે આવવું જોઈએ, અને એનું મહાત્મ્ય એવું હોવું જોઈએ કે મેં મંગાવ્યું એના કારણમાં કાર્ય બરોબર થશે કે નહીં એ પણ બધું હોવું જોઈએ. માત્ર વચનામૃત વાંચવા માટે નથી ભાઈ, વચનામૃત પીવા માટે છે. વચનામૃત પીઓ, અને એ પીવાનું ત્યારે બનશે જ્યારે આ પુરુષ પાસે તમારા હૃદય તમે સોંપ્યા હશે, તો એમનું હૃદય અને તમારું હૃદય ભેગું ધબકે, ત્યારે જઈને સંધિ થશે, અન્યથા સંધિ નહીં થાય. પ્રભુ બહુ મુશ્કેલ પડશે. આમ તો વાંચ્યું છે ઘણું આપણે, પણ એ એવું વાંચન જોઈશે કે જે હૃદયના ધબકારા અત્યારે છે એનાથી કંઈક વધી જાય. એટલી અંદરમાં વેદના, એટલી પીડા, એટલો ભક્તિનો ભાવ, એટલું સમર્પણ ભાવ કે ક્યાંય નહોતું એવું સમર્પણ ભાવ ત્યાં આવવું જોઈએ. એટલે વાત બને છે. કે છે તો કે અજીવનો બોધ થઈ શકે છે, અજીવનો બોધ થશે જીવ દ્વારા, અજીવનો બોધ થશે જીવ દ્વારા. પણ એ ભેદ પાડવાનું કામ ભીતર રહેલા જ્ઞાનનું છે. શ્રવણ કરવામાં બંનેનું આવશે, પણ એમાં ભેદ કરી અને બંનેને જુદા પાડવાનું કામ તો તારું છે. એમ જે તું જુદો પાડી શકે છે, તો જુદો કેમ રમી શકતો નથી? જુદો રમ. પૂતગલની વાત આવે તો જુદી રીતે રમ, અને જીવની વાત આવે તો એને જુદી રીતે સમજને વાળ. કારણ કે જ્ઞાન ગુણની શક્તિ તો તારી પાસે આમ તો મોજૂદ છે. અને એક વસ્તુ તો છે કે તું જેવા કામે એને લગાવી શકાય એમાં એ ના પાડતો નથી. કદી થયું છે તમને અહીંયા મંદિરમાં આવવું હોય, એક તીવ્ર ભાવ હોય, તમે કોઈના રોકો?
નહીં નહીં તો કે આ મારે 1 કલાક તો જવું જ છે. તો એ તો દ્રઢ છે, પણ ઢીલો પડશે ત્યારે કોણ પડશે? મિથ્યા ભાવ ભીતર હશે ને, એ બહાર ડોકિયા કરતો હશે. તો કે ક્યારે એ જીવને હું વાળું? તો કે ના, હમણાં મારે જવું તો હતું, પણ હવે તમે આવ્યા છો તો આપણે બેસીએ, ચાલો હા બહાર નીકળીએ, ફરી આવીએ, આંટો મારી આવીએ. આ બધી જ ક્રિયાઓ કરે છે તો જીવ, જીવ કરે છે. પણ એ જીવમાં અજીવના દાણા કોણે નાખ્યા? આપણે નાખ્યા છે. એમ અહીં વાત કરે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વડે કરીને જીવ તેમજ અજીવનો બોધ થઈ શકે છે. મને નથી ગમતા પદાર્થોને હું રાખી બેઠો હોઉં છું, કારણ કે એમાં મને રસ છે, રસ આવે છે. કંઈક ઇન્દ્રિયોના વિષયો એનાથી પોસાય છે, માટે એને રાખી બેઠો છું. આ બધી જ બાબતો આપણા જીવનની અંદર કેવી રીતે દાખલ થાય છે એની વાત કરે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ વડે કરીને જીવ તેમજ અજીવનો બોધ થઈ શકે છે. હવે આ ખબર હોય તો પૂછતા નહીં હો. આ ઉંમરે આપણે પૂછીએ સારા ન લાગીએ, સભામાં બેઠા હોય તો કે સાહેબ દ્રવ્ય સમજાવો, ક્ષેત્ર સમજાવો, કાળ સમજાવો ને ભાવ સમજાવો. આના વગર માનવ હોઈ શકે જ નહીં. તું માનવ છો. પૂછીશ કોઈને તો હસશે લોકો. અત્યારે ચૂપચાપ છાનો છાનો અભ્યાસ કરી લેજે, લઈ લેજે સિદ્ધાંત પ્રવેશિકા, એમાંથી અભ્યાસ કરી લેજે. હવે બીજી વાત, રૂપી અને અરૂપી એમ અજીવના પાછા 2 ભેદ છે. પેલા અજીવની વાત કરી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અને હવે એમાંથી એ પાછો થોડુંક વધારે સમજવા માટે રૂપી અને અરૂપી એમ અજીવના 2 ભેદ હોય છે. છોકરો દેખાય છે માટે એના ઉપર મને પ્રેમ છે. છોકરો દેખાતો નથી તોય મને પ્રેમ છે. ગમે ત્યાં હોય, અમેરિકામાં હોય તોય હું અત્યારે દિવસમાં રડી લઉં છું, છાનો છાન બહુ યાદ આવે ત્યારે. માટે એ પણ છે બંને. એકની હાજરી નથી એટલું જ, ને એક હાજર છે. બાકી પ્રીતિ તો એવી ને એવી છે, નથી એવું હોય નહીં. એ કહે છે કે રૂપી અને અરૂપી એમ અજીવના 2 ભેદ કર્યા એટલા માટે. બંને વસ્તુઓ પર ઘડિયાળ, અરે બહેનોને કહીએ કે સેફ ડિપોઝિટમાં પડેલો હોય ચેન, તમારું મોંઘું એકદમ સરસ મજાનું, અને તમે પહેર્યા હોય, 2માંથી પ્રેમ કોના તરફ વધુ? કહી શકશો? તમે યાર બોલતા નથી, મજા નથી આવતી. અરે હું પ્રવચન આપવા નથી આવ્યો, હું સ્વાધ્યાય છે શબ્દ આપણું, સ્વાધ્યાય છે. હું સ્વ અધ્યાય કરું છું, તેમાં મને સહકાર. સેફ ડિપોઝિટમાં પડ્યું છે એ જ વજનનું, એટલું જ, એ જ ડિઝાઇનનું, એ વધુ ગમે કે તમે પહેર્યા છો તો એ ગમે? અગર 2માં ભેદ કરવો હોય તો શું કરો? કેવી રીતે કરવો ભેદ? એક જ કયો તમે. અરે યાર એ જ તો છે. ઘરવાળા આવે ને તો એ ઘણા વખત તો ઘરવાળાને ખબર ન હોય કે તમે શું બનાવીને આવ્યા છો ને ક્યારે બનાવ્યું છે ને અત્યારે કયું પહેર્યું છે ને કઈ સાલમાં. તમારી પાસે મિતિ તો હોય પણ ટાઈમ પણ હોય. બહેનો પાસે એટલો રાગ હોય ને એના પ્રત્યે, તો પછી એનામાં શું ખામી હોય બધું જ યાદ હોય તમારે. તો એ કે છે અહીંયા રૂપી અને અરૂપી એમ અજીવના 2 ભેદ. છતાં બંને ઉપર પ્રેમ ને લાગણીઓ તો એટલી. સેપમાં પડેલો એના ઉપર પણ ઓછું નહીં, અને પહેર્યા હોઈએ એના ઉપર પણ ઓછું નહીં. મૂળમાં તો મમતા છે ને ભાઈ, એ જલ્દી એટલી જતી નથી. તો અજીવનો બોધ થઈ શકે છે. રૂપી અને અરૂપી એમ અજીવના 2 ભેદ થાય છે, એક રૂપી અને એક અરૂપી. તો આ બધી જ ચીજો આપણને અત્યારે એટલા માટે જોવી છે કે આપણું ચિત્ત તે સમયે અને આપણું જ્ઞાન તે સમયે ખરેખર એવા વિચારોમાં કદી રોકાયું છે? હાર પહેર્યા હોઈએ નવલખો અને ત્યારે આત્માની સ્મૃતિ થઈ છે અને એવો વિચાર આવ્યો છે આ તો જડ છે પ્રભુ, એમાં શું મોહી પડવાનું? આવો કદી વિચાર આવે છે? એને અહીંયા કહે છે કે એ પોતાના આત્માને મળવાની યાત્રા કરી શકે. બોલીએ સરસ મજાની ગાડી આવી ધીરે, બહુ મજાની ગાડી. હવે એ ગાડીમાં બેઠા અને જૂનીમાં બેઠા ફરક જણાયો, બરોબર છે ને? હવે એ જે ફરક જણાયો એ હતું શું? તારા માટે ઝેર હતું, ઝેર.
કઈ જગ્યાએ ઝેર હતું? આત્માની ઉન્નતિના શિખરો ચડવાની તું જ્યારે વાત કરે છે ત્યારે તે ઝેરરૂપ ભાવ પરિણમે છે. આ ભાવ ઝેરરૂપ ભાવ થઈ જાય છે. વસ્તુ છે, એનું કાર્ય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. એમાં શું? એમાં આટલો મોહ, આટલી એની મમતા. આગળ તો કામ તો એનું એક જ ને, કંઈ પ્રાણ પૂરવા તો નહીં આવે ને. અને એકલો તું બેઠો હોઈશ, બીમાર હોઈશ પાછળની સીટ ઉપર, અને એને તું કહીશ ગાડીને, એ સીધા કોઠારી ડોક્ટર પાસે લઈ જશે? હે? એ તો ઊભો રહેશે. કોણ? ગાડી ઊભી રહેશે તે વખતે. તો કે ક્યાં લઈ? તમે એમ નહીં કે તમે કહેતા નથી, તમે જ્યાં કહો છો એ મને ખબર નથી, એવું એ નહીં કે. આ બધા જળના પરમાણુઓ હોવા છતાં પણ તે પ્રત્યેની મમતા જતી નથી. અને મને આત્માના જ્ઞાન તરફની ઉન્નતિના શિખરો ચડવાનો આ રાજનગરમાં ભાવ થયો છે. પ્રભુ, એમાં હર્ષ આવે છે કે માત્ર જ્ઞાનની સમજણ થાય છે. કોઈ હર્ષનો કોઈ એવો સમયે કોઈ હિંચકી આવી, અરે શું વાત પ્રભુ, વાત શું છે? મને કોને સમજવું જોઈએ એને આજે હું સમજ્યો. એટલે આ બધી જ બાબતો આપણા જીવનની અંદર શૂન્યતા છવાવામાં ઘણી બધી ઉપયોગી થાય છે. અને આત્મા સુધીની યાત્રા કેટલા વખત આવી રીતે રૂકી ગઈ છે એનો આપણી પાસે કોઈ હિસાબ નથી. દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ એ વડે કરીને જીવ તેમજ અજીવનો બોધ થઈ શકે છે. આ વસ્તુ છે, એના કેટલી જગ્યાએ વળાંક છે, ક્યાં ક્યાં સ્પ્રિંગ છે, ક્યાં સ્ક્રૂ છે. આ બધું જોવાથી મને લાભ કે આ મળે એનાથી લાભ? મને કાર્યકારી અત્યારે અહીંયા એને માટે ઉપયોગ લેવું છે, તો ઓલું જોવા બેસું, જાણવા બેસું, કે આને ઉપયોગમાં લઈ અને મારું કામ આગળ વધારું? સમજાય છે? તો શું કરવું જોઈએ? આ જળના પદાર્થોનું જે જ્ઞાન પ્રવર્તી રહ્યું છે તેને સમ્યક નેત્ર પ્રદાન કરવા જોઈએ. આ નવલખો હાર છે, એને કયું જ્ઞાન આપવું જોઈએ? સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાન? મિથ્યા જ્ઞાનથી એનો વિચાર હોવો જોઈએ કે સમ્યક જ્ઞાનથી એનો વિચાર હોવો જોઈએ? આટલો ભેદ કરતા રહેવું જોઈએ જેથી પર પદાર્થની એકતા તૂટે. ધીરે ધીરે એના પ્રત્યે આપણને જે ભાવ મારો લાગતો હતો, હવે એમાં કંઈ મારાપણું દેખાતું નથી. એ દ્રષ્ટિની શુદ્ધતા એને અહીંયા જ્ઞાન સાથેનો ખરેખર તો તે સમયે ઉપયોગ કે છે, તો આનું નામ ઉપયોગ છે. અને જ્યાં સુધી જ્ઞાનની સાથે ઉપયોગ જોડાતો નથી ત્યાં સુધી જ્ઞાન મિથ્યા હોવા છતાં પણ તેને સમ્યક નેત્ર થોડી વાર માટે પણ મળતા નથી. અને એમ અનંતકાળ એનું આ ચાલ્યા કરે છે. માટે મમતાનો પ્રકાર એવી જગ્યાએ આપણે ભરાઈ જવાય નહીં, એની સતત આપણને જાગૃતિ રાખવાની છે. તો અહીંયા કહે છે કે રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ છે. અરૂપી 10 પ્રકારે તેમજ રૂપી 4 પ્રકારે કહેલા છે. નથી જવું આપણને એમાં. ચાલો હવે આગળ જોઈશું. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. એ તો ખબર છે ને કે મને પ્રમાદ ક્યારે હોય છે અને તાજગી ક્યારે હોય છે. ભરતભાઈ, ખ્યાલ હોય ને? હું ક્યારે પ્રમાદમાં છું એવું તો જ્ઞાન જાગૃતિ રહીને આપણને કહે છે કે પોતે સૂઈને આપણને કહે છે? ને જરાક સમજો, જવાબ જોઈશે, બહુ જરૂરી છે. સૂઈને કહેશે કે જાગીને કહેશે કે તું પ્રમાદમાં છો? બરોબર ને? જાગીને જ કહેશે ને. પ્રમાદમાં તો એ નથી ને. પણ પ્રમાદમાં કોણ છે એ બતાવવાની દ્રષ્ટિ એની પાસે છે, મારી પાસે નથી. હું અત્યારે પ્રમાદના કારણે પ્રમાદમાં જ છું. અને ઓલો જે જાગૃત કરે છે તો પ્રમાદમાં રહીને પણ આપણને જાગૃત કરે છે. તો કયો વિષય આપણને લેવો જોઈએ? કે ગમે તેવા પ્રસંગમાં ગયા હોઈએ, ગમે તેવો પ્રસંગ હોય, એમાં સાજ સજીને ગયા હોઈએ, ગાડી નવી લીધી હોય, વસ્ત્ર પણ નવા હોય, આપણું ચિત્ત ક્યાં હોવું જોઈએ? આ બધું જડ છે. કોઈ મને કાર્યકારી નથી. આ તો મને ક્યાં લઈ જાય? તિર્યંચમાં, એકેન્દ્રીથી કરીને પંચેન્દ્રીમાં.
એવાની મારે સંગતિ કરવી નથી. તો બોલો કે હજી છે બોલવું છે. એવાની મારે સંગતિ કરવી, હવે કરીશ તો આ રીતે દ્રષ્ટા ભાવે એને કહેવામાં આવે છે, હું જોઈશ માત્ર, બસ એ વાત. તો પ્રમાદને લીધે, આ પ્રમાદ છે મારો, પ્રમાદમાં ઉન્માદ શબ્દ જોડાઈ જાય છે સહેજે, બરોબર છે? પ્રમાદ અને ઉન્માદ. પ્રમાદમાં ખરેખર તો આત્મા ખોવાઈ જાય છે. ક્યાં ખોવાય છે? પર પદાર્થમાં ખોવાઈ જાય છે. તે એવો ખોવાઈ જાય છે કે પોતાનું ગુણ ભૂલી જાય છે. જેમ હું રસ્તે જતા વિનય ચૂકી જાઉં, જતા વેળા અડપલા કરું, અને કંઈક એવા અડપલા કરું કે પગ ભાંગી જાય તેવા અડપલા પણ કરું, તો ઘરવાળા તો શાબાશી આપે ને મને, બહુ સારો કામ કહી આયા, હેરું તેલા તો હલાયો વાગે. જાગૃતિ ત્યાં જરૂરી છે, તો જાગૃતિ રાખીએ છીએ, પણ જ્યાં જાગૃતિ લેવી જોઈએ કે મન બીજી જગ્યાએ ફરીને મારા અનંતકાળના પરિણામને બગાડે છે, તે જગ્યાએથી મારે પાછું વળવું જોઈએ. એ કેમ બુદ્ધિ થતી નથી? તો કૃપાળુદેવ લખે છે, આ જીવાજીવ વિભક્તિ છે ભાઈ, સંભાળજે. જ્યાં જ્યાં જ્ઞાન ચૂકતું હોય ત્યાં જાગતો રહેજે, જાગતો એને રાખજે, તો તું જાગતો રહીશ. અને તું જો જાગતો રહીશ તો સમ્યક નેત્ર તને ખોલાડવામાં કોઈ તને રોકી શકશે. બસ માત્ર તારે જાગતો રહેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. જાગતા રહી ભેદ પોતે પારશે, તે જ્ઞાન જ ભેદ પારશે. તો કે આ જળ છે, હું ચેતન છું, તો તરત જ એ વસ્તુ પ્રત્યેનો દિવસા દિવસનો ભાવ તમારો સોનામાં કે પછી ચાહે તો લાકડામાં, ચાહે તો ફર્નિચરમાં, અહીંયા તો ગમે ત્યાં અટકી જાય. સરસ ફર્નિચર બની હોય તો દિવસમાં 8 વખત બીજા બધાને બોલાવીને જોડાવે, પોતે આવે, આમ બેસે, આમ હાથ ફેરવે. બાપુ એ તો જળ છે, એની સાથે દોસ્તી ખરાબ, સારી નહીં જરા પણ. તારા આત્માની યાત્રામાં આ બધા રૂકાવટ કરનારા પદાર્થો છે ભાઈ, સમજ જરા તું, કે છે. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે, પ્રમાદને લીધે ભૂલે છે. પ્રમાદ ક્યારે આવે છે? પર પદાર્થની સાથે એકતા કરતો જ્ઞાનનો સ્વભાવ, એ પર પદાર્થ. સમજાણું? શું સમજાણું? પેલા સાંભળ્યા નથી સાહેબ ઉપાશ્રયમાં તો કદી. હા બોલો, ઉપાશ્રયમાં કોઈએ સાંભળ્યા હોય તો? ઉપાશ્રયમાં નિંદા નથી કરતા, ટીકા નથી કરતા. વસ્તુ સ્વરૂપ જ્યારે જાણવા માટે મળી છે તો એક વસ્તુ તો સમજવી જોઈએ કે જાણવાનું આ હતું, યુવાની ખોઈ નાખી, જાણવા મળ્યું નહીં, અને બુઢાપામાં હવે આ શીશા ક્યારે કામ આવે. અહીંયા એક સાંભળું ત્યાં 17 જગ્યા બીજી ભૂલું છું. જ્યારે યુવાની હતી, યાદશક્તિ હતી, મને મળ્યું જ નહીં, આ વસ્તુ મળી જ નહીં. એનો ખેદ કરીને પણ અત્યારે એમાંથી ખરેખર કંઈક મેળવવાનું છે એ વાત લઈને અહીંયા કહે છે, જે કાળે, હવે બીજો બોલ, જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. સાહેબ રાખું જ છું, મને ખબર છે કે બપોરે ઓલો આવવાનો છે હિસાબ લેવા માટે, કાલે માલ લીધું છે, સામાન લીધું છે, તો ખબર છે મને. એ જેમ ખબર છે કે કાલે જીવ કોઈ ત્રુટીઓ કરી હોય, કોઈની સાથે કંઈક અજીયો કંકાસ કે કંઈ માઠાપણું કે એવું કંઈ થયું હોય, તો એની સ્મૃતિ લઈ અને એ જીવની સાથે ફરી પાછા મીઠા સંબંધ બાંધવાનો તને કેમ અત્યારે ઉપાય સૂઝતો નથી? કેમ એને ગાઢો કરીને હજી ભવભ્રમણના વિશેષ દ્વાર તારા બંધ થયેલા હોય એ પણ તું ખોલવા માટે તૈયાર થયો છે? પ્રભુ આવું તો કોઈ ગધેડો પણ ન કરે. ગધેડે એક વખત માટીને ખસેડી હોય આમ ઉકોરડો આખો ચૂંથી નાખે, પછી એને ભેગું કરવા ઊભો રહે છે તો કે હવે હું સરખો કરી દઉં, કરે છે. હવે જો એ નથી કરતો, હું તો માનવ છું, મને ખબર પડવી જોઈએ. હવે એમાં શું કરવાનું હોય? બીજી જગ્યાએ કામ ઉપર લાગુ કે જેથી કરીને મારું જે હિતસ્વી કામ છે, જે કરવા નીકળ્યો છું એ પૂરો કરું. આપણે તો ત્યાં તો બહુ હોશિયારમાં એકદમ રમીએ છીએ, સંસારના કામોમાં તો પૂરેપૂરી હોશિયારી. તો કે છે
કયે સમય પ્રમાદ કયે સમય નથી એની તપાસ કરી? અરે સાહેબ, ભગવાનના દર્શન કરતા હોવ ત્યારે બિલકુલ નહીં. એમ? બહુ સરસ. તો એ સમય વાળી ઘડીએ લાવવા માટે પ્રયત્ન કર. સાહેબ શું કહીએ તમને, ત્યાં જઈને પણ બધું અહીંયાથી જ્યાં જવું છે એના સરવાળા તો માનતો જાઉં. રિક્ષામાં જાઉં કે ટેક્સી કરું તો કે ના ટેક્સી નહીં પડે સર, મથે એણવંદામી, પછી વચમાં આમ લઈ લે મથે એણવંદામી, પછી વળી જરા વાર થાય ને તો કે ના જરા ઘરે જાઉં, કપડાં બપડા બદલી ગાડી લઈને પછી જ નીકળું. મથે એણવંદામી સાહેબ, ઓમ જાનતી જાઉં છું, ભગવાન મોડું થાય છે. આ બધા આપણા દર્શનની વિધિઓ, ભગવાનના મોઢું જોયા પછી આપણા વિચારો ક્યાં હોય છે ને હું ક્યાં હોઉં છું એની તપાસ ક્યારે કરી હોય અને એની તારીખની નોંધ હોય તો પેપરમાં કાલે આપી દઉં કે આ ભાઈ અમારા અહીંયા જ્યારે જ્યારે મંદિરમાં ઊભા રહે છે, બીજા કોઈ સંસાર સંબંધીના વિચારો આવે છે તો તરત જ તે નોટ કરે છે અને ગામ આખામાં દંડેરો પીટે છે કે મારા દર્શન આવા છે, તમે આવા દર્શનની કોઈ આશા કલ્પના કરતા નહીં. એને દર્શન નથી કહ્યું એમ કરીને વાત આવે. જે કાળે, હવે બીજો બોલ આગળ ચાલશું, જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. જ્ઞાનથી બહાર મોકલાવો નહીં, દર્શનથી બહાર મોકલાવો નહીં. જ્ઞાન અને દર્શનની બે વિધિથી એની ત્રીજી વિધિ કોઈ આપો નહીં. બહુ સમજવા જેવું છે પ્રભુ. એક જ એ જ ખોરાક, એને બીજું કાંઈ જ નહીં કે છે. જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. દાખલા તરીકે મંદિરમાં ગયા હો, કોઈ એક શાસ્ત્રના વાંચનમાં તમે જરા થોડાક સારા પ્રભાવિત થયા હો તો એ પ્રભાવિત થતા તે સમયના કાળને ફરી પાછો લાવવાનો પ્રયત્ન કરો. કૃપાળુદેવ લખે છે, તારે આત્માની યાત્રા કરવી હોય, આત્મા સુધી પહોંચવું હોય તો આના સિવાય બીજો કોઈ ઉપાય છે? કેટલું બી દાન આપે તું, પણ જરી માન કરીશ તો ગયો, તો દાન આપવાનું ફળ શાસ્ત્રના અર્થનો વિશેષ કંઈક વિવેચન કરીને તું સમજતો હોય કે આ જ્ઞાન મને મળે. પ્રભુ એમ હોઈ શકતો નથી. એ જુદી વસ્તુ છે. જ્ઞાન જુદી વસ્તુ છે, દાન જુદી વસ્તુ છે. દાનની વાત તો ઘણી વખત કરી છે ને એના પ્રવચન બી થયા છે. તમે દાન આપીને નામ લીધું તો સમજી લીધો, હિસાબ પૂરો કરી લીધો. હવે તમારી પાસે કાંઈ બાકી રહ્યું? હિસાબ પૂરો. એક બાજુ આપ્યું 10 લાખ અને સામે લઈ લીધું નામનું બોર્ડ, ભરતભાઈ ખતમ, પૂરું થઈ ગયું તમારો હિસાબ. ચોપડા ખાલી, ચોપડામાં કંઈ છે નહીં. હવે બધું બંધ. હવે એવું દાન કરો કે જે આને આપીએ તો આ હાથને ખબર ના હોય. હૃદયના વાગતા અહીંયા ધબકારાને એવા ચોક્કસ રાખો કે અહીંયાનો ધબકારો ક્યાં મગજ ઉપર આવે નહીં, એવું એનું નામ ખબર ન પડવી જોઈએ. એનું નામ દાન છે. હવે આ દાનની વિધિ કરવા ગયા તો અત્યારે ઢોલ પીટાય છે. શું કરે? એની મરજી, એને જેમ થવાનું હશે તે દાનને તો એ દાન પોતે સંભાળે. આપણે શું કરી શકીએ? હા, દુઃખની વાતો કેટલીક. ભાઈ દાન એને ન કહેવાય. દાન તો એ કહેવાય આ હાથને આપેલું, આ હાથને ખબર ન પડે કોણે આપ્યું, શું મળ્યું, કાંઈ ખબર ન પડે. ત્યારે એનું ફળ છે. એ દાનનું ફળ છે માનવ ભાવ. એનાથી આગળ બીજું નથી. એ દાનમાં માનવ ભાવ જ છે. બહુ તો કદાચ દેવનો ભાવ મળે, ઉત્કૃષ્ટ, બસ. એનાથી આગળ કાંઈક બીજું કાંઈ એનું લાભ નથી. તને કોઈ આત્મા સંબંધીનું એનાથી લાભ મળતું હોય એવું બને ત્યારે પણ એને તું સમજીને આપતો હોય તો આ મારા નથી, આ રૂપિયાના નોટમાં હું નથી, આ લાખ પડ્યા છે 10 લાખ એમાં હું નથી, એ મારા નથી. એટલે ખરેખર હૃદયથી નથી. અહીંયા ત્યારે કોઈક ચોર આવે અને મને પિસ્તોલ અહીંયા રાખીને ઉપાડ્યા લઈ જા ભાઈ તારું કામ થશે, હસીને રજા આપી લઈ જા. મને ચિંતા થતી હતી હાલો હું કરું, આ છૂટ્યો હું એનાથી. એમ હોવું જોઈએ. એ વાત સહેજ કરી અહીંયા મેં કીધું ભાઈ આ જરાક સારું નહીં લાગે. તમારા બધાના ભાવ જાય છે, એનો લાભ જાય છે, ભાવ જાય છે, લાભ પણ જાય છે. એનાથી ભાવ એ મળે કે તમે ક્યાંક બીજા ત્રીજા ભાવની અંદર દેવ થઈ જાઓ અને એવા દાન આપો દેવમાં કે જે કરોડો નહીં, અબજો નહીં, જેને કોઈ આંકડાથી સમજાવી ન શકાય એવું દાન થઈ જાય.
તો ત્યાં તો ગલો પકડ્યો, તમે આમ કર્યું ને તમે આમ કર્યું ને, નામ આવતું તો અમારું ને મળ્યું નહીં. બાપુ મેં તો રસિકભાઈને કીધું તું, માન્યા નહીં. રસિકભાઈ કે સાહેબ બીજા નહીં માને. મેં તો કીધું તું કે એક આશ્રમ એવો કરીએ જ્યાં નામ ન હોય દાનનું, અને છતાં આપેલું હોય. જરા ગભરાઈ ગયા રસિકભાઈ. તો કે આપણો પહેલો પ્રયોગ છે. વાત સાચી હતી એમની, પહેલો પ્રયોગ છે. બહાર પહેલા નીકળ્યા છીએ સમાજમાં. પણ મેં કીધું થવાનું હશે તે થશે, આને કોઈ રોકી નશે. ઈંટ માટી પથ્થર રહેશે, એમાં આપણું કંઈ છે નહીં. પણ પ્રભુ આ ક્યાં પહોંચે આ વાત, એ બધાને સમજમાં આવે ત્યારે થાય ને. રસિકભાઈ કે નહીં સાહેબ નહીં ચાલે, કોઈ આવશે નહીં ક્યાંથી પૈસા, આમ થશે. અને આવા વખતે આવા સમયે મને કીધું દાન આપશે કોણ તમને, આવી રીતે કરો છો તે. ભાઈ આપશે નહીં તો એની મરજી, બીજું શું છે. અહીં અટકશે ત્યારે જોઈ લેશું. મેં મહેશભાઈને કહીશું કાંઈક વાડી નાખો, આપણે દાન થતું હશે એમાંથી તો ખવડાવશું, બીજું કાંઈ નહીં થાય તો એનાથી ચાલશે. અરે શું પ્રભુ, આપણે શું જવા થઈ રહ્યા છીએ, આપણે શું થવા જઈ રહ્યા છીએ. માનવમાંથી ખરેખર કઈ સ્થિતિ આપણને પામવાની છે એ બધું જ જાણકાર ચૂકાઈ એક બાજુ મૂકી દીધું, અને અહંકાર અને અભિમાનના ઘરમાં પ્રભુ વયા જઈશું. લાભ તો લાભની જગ્યાએ રહેશે, પણ બીજા એનાથી જે બંધ પડશે પ્રભુ, એ બહુ જ દુઃખદાયક હશે. આ વાત જરા દુઃખરૂપે હતી, કહેવાનું હતું, કહેવાઈ ગયું, કાંઈ વાંધો નહીં. એમાં કદાચ એમને વિશેષ દુઃખ લાગે તો એ પણ સારા લાભમાં હશે એમ સમજીને દયા અને કરુણાના ભાવે કહીએ છીએ. વિશેષ સમયસર કહેવાશે. અહીંયા આપણી વાત ચાલે છે આત્માની યાત્રા. સમય શિખર કરી આવ્યા, બીજી એ ઘણી યાત્રાઓ કરી આવ્યા. આત્માની આ યાત્રા કરવાની બાકી હતી. રમેશ આપણા ભરતભાઈ, આત્માની યાત્રા ચાલશે આ હવે. જેને કે છે એને ભાવ અપેક્ષા એ જો જોવામાં આવે તો શું કે છે ભરતભાઈ? પારિણામિક ભાવ, એટલે કે જેમાં જે સ્વભાવ છે એ સિવાય બીજું નહીં. તો એમાં સ્વભાવ તો બીજું કંઈ છે જ નહીં, એ તો જળ વસ્તુ છે. રૂપિયો તો જળ વસ્તુ છે, એમાં એને શું ખબર છે મારી શું સ્થિતિ છે. તો એ જે હોય, જેવું હોય એમાં ગુણ એ કહેવામાં આવે, અને એને જઈને એ વળી એવો જ મળે, એને કહેવામાં આવે છે ખરેખર તો પારિણામિક ભાવ. જેમાં બીજા ભાવની માત્ર છબી ઉપસે છે, દેખાય છે જરી, એને અજ્ઞાની જીવ મારા માની અને સંસારના બીજા નવા ગામ ઊભા કરે છે, શહેર નગર ઊભા કરે છે, અને પરિભ્રમણનો કોઈ છેડો આવતો નથી. આ ચાલશે યાત્રા આની આપણે કોની આત્માની યાત્રા કરશું. હવે આટલા દિવસ સુધી તો પગે ચાલ્યા ને ગોળીએ ચાલ્યા ને પ્લેનમાં ગયા. હા, કાલે હમણાં જો 2 દિવસ ત્યાં જુઓ છો ને, હમણાં ક્યાં છીએ? પ્લેનમાં ક્યાં જઈએ છીએ? પુન્નૂર સ્ટેશન કયું? બેંગ્લોર નહીં, મદ્રાસ ને મદ્રાસ. ઓહો બાપુ જળને લઈ જાય ને, જળને દર્શન કરવા લઈ જાય, જળને ગાડીમાં નાખે, જળમાં દર્શન કરવા લઈ જાય, અને વળી જળની પ્રાપ્તિ કરીને બહાર નીકળે. નવા વળી કરમ બાંધે જળ જેવા. બાપુ શું છે પ્રભુ, શું ભોજરાજભાઈ તે વર્ષે ખાટી ગયા હતા હો. ભોજરાજભાઈ જે આપણે પહેલા ગયા ને પહેલા સૌથી મદ્રાસ, અને ભાવની સ્થિતિ સારી હતી એમની. ત્યારે કોઈ મારાપણાનો ભાવ એમનામાં મેં જોયો નહીં. એ મારા જેવા ઘણા હતા, એમને કોઈ ભાવ નહોતો. બોલો, એ ખરેખર અમે ભાડ્યું છે. તમે જોયું હશે, તમે પણ જોયું હશે. ભોજાજભાઈમાં અહંકારની કોઈ વાત જ કદી એના મોઢામાં આવતી નથી. ભાઈ ગુણવાન હોય તેને ગુણવાન કહેવું એ તો ખરેખર સજ્જનોનો ધર્મ છે. ભરતભાઈ શું કહો છો? ચાલો.